વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળ ભાગ 6 ભાગ 5 ની અંદર આપણે પ્રમેયનો વિભાગ જોયો હતો અને એક બે વર્તુળોના છેદ વિશેની વાત કરેલી કે બે વર્તુળોના છેદ કેટલી રીતે હોઈ શકે, તો એ 4 થી 5 રીતે હોઈ શકે એના વિશેની આપણે વાત કરેલી અને બે વર્તુળોના છેદ પછી વર્તુળોના સ્પર્શકો તો કયા પ્રકારની પરિસ્થિતિ હોય તો કેટલા સ્પર્શક આવે એના વિશેની આપણે પહેલા થોડી વાત કરી લઈએ। ત્યાર પછી બે વર્તુળો અને સ્પર્શકો વચ્ચેનો સંબંધ જોઈએ। તો બે વર્તુળોનો સામાન્ય સ્પર્શક કોને કહેવાય? સામાન્ય સ્પર્શક તો બે વર્તુળોના સામાન્ય સ્પર્શક એક એવી રેખા કે જે આપેલા બંને વર્તુળો માટે સ્પર્શક હોય તેવી રેખાને બે વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહેવાય। એટલે એવી કોઈ એક રેખા બે વર્તુળોને અડીને જાય, એ અંદરથી હોય બહારથી હોય, અંદરથી તો એ શક્ય નથી પણ બહારથી વર્તુળો બે નાના મોટા વર્તુળો હોય, અલગ અલગ વર્તુળો હોય અને એ બંને વર્તુળોને સ્પર્શીને જાય એટલે અહીંયા શું કહે છે કે એવી રેખા કે જેના આપેલ બંને વર્તુળો માટે સ્પર્શક હોય। એક વર્તુળ આ બીજો વર્તુળ બંનેનો સ્પર્શક એક જ હોય, પછી આવી પણ કન્ડિશન આવે એક વર્તુળ અને આ બીજો વર્તુળ બંનેના સ્પર્શક એક જ હોય, તેને આપણે સામાન્ય સ્પર્શક તરીકે ઓળખીએ છીએ। તો એવી રેખા કે જે આપેલ બંને વર્તુળો માટે સ્પર્શક હોય તેવી રેખાને તે વર્તુળોનો સામાન્ય સ્પર્શક કહેવામાં આવે છે। સામાન્ય સ્પર્શક પાછા બે પ્રકારના, એક તો બાહ્ય સામાન્ય સ્પર્શક અને બીજો છે આંતરિક સામાન્ય સ્પર્શક। તો બાહ્ય સામાન્ય સ્પર્શક કોને કહેવાય? તો બે વર્તુળો એકબીજાની સાથે ઓવરલેપ કરીને જતા હોય, અહીંયાથી એક સ્પર્શક દોરાય, બીજો સ્પર્શક આ બાજુની સાઈડથી દોરાય, એટલે આવા બે સ્પર્શકો છે એને આપણે સામાન્ય સ્પર્શકમાં બાહ્ય સ્પર્શક તરીકે ઓળખીશું। એટલે જો બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ આવેલા હોય તો તેવા સ્પર્શકને બાહ્ય સ્પર્શક તરીકે ઓળખાય છે। સામાન્ય સ્પર્શક એના પ્રકાર: બાહ્ય સ્પર્શક, બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ હોય તો તેવા સ્પર્શકને આપણે બાહ્ય સ્પર્શક તરીકે ઓળખીશું। આ આકૃતિની અંદર આ L રેખા અને M રેખા L ની એક જ બાજુએ વર્તુળનું કેન્દ્ર C1 અને C2 છે, તેવી જ રીતે M રેખા ની એક જ બાજુએ C1 અને C2 આવેલા છે, તેને આપણે બાહ્ય સ્પર્શક તરીકે ઓળખાય છે। જો બે વર્તુળોના કેન્દ્રો સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ આવેલા હોય તો તેવા વર્તુળોને સામાન્ય સ્પર્શક તરીકે ઓળખાય છે। લેવા જે સ્પર્શક છે એ સ્પર્શકને L ને આપણે સામાન્ય બાહ્ય સ્પર્શક L અને M આ બંને રેખાઓને આપણે બાહ્ય સ્પર્શક તરીકે ઓળખીશું। હવે આંતરિક સામાન્ય સ્પર્શક, બીજો સ્પર્શકનો જે પ્રકાર છે તે આંતરિક સામાન્ય સ્પર્શક। આંતરિક સામાન્ય સ્પર્શક શું કહે છે કે જો વર્તુળોના કેન્દ્રો
તેમના સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો તેવા સામાન્ય સ્પર્શકને આંતરિક બાહ્ય સ્પર્શક કહેવામાં આવે છે. ને સ્પર્શકની સામસામેની બાજુએ બે વર્તુળોના કેન્દ્રો આવેલા હોય. દાખલા તરીકે એક વર્તુળ આ છે, બીજું વર્તુળ અહીંયા આ પ્રમાણે લઈએ C1 અને C2. આ બે વર્તુળો છે. આંતરિક સ્પર્શક શું કહે છે? જો બે વર્તુળોના કેન્દ્રો સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુએ હોય, અહીંયાથી એક સ્પર્શક આ રીતે પસાર થતો હોય આમ, તો આ સ્પર્શક છે C1 નો પણ સ્પર્શક છે, C2 નો પણ સ્પર્શક છે, પણ તેમના કેન્દ્રો સામસામેની બાજુએ છે, એક જ બાજુએ આવેલા નથી. એટલે એવા વર્તુળોને આપણે સામાન્ય સ્પર્શક, આંતરિક સામાન્ય સ્પર્શક તરીકે ઓળખાય છે. એટલે અહીંયા આ એક રેખા તરીકે લઈ શકાય. બીજી અહીંયાથી એક વર્તુળનો સ્પર્શક દોરાય અને બીજો સ્પર્શક આ રીતે દોરાય, તો આ બંને વર્તુળોના જે સ્પર્શકો મળે એ સ્પર્શકોને આપણે આંતરિક સામાન્ય સ્પર્શક તરીકે ઓળખાય છે. એટલે આ પોઝિશન બરાબર સમજજો. બે વર્તુળોના સ્પર્શ બિંદુએ સામાન્ય સ્પર્શક. પછીનો જે મુદ્દો આવે છે, બે વર્તુળોના છેદ બિંદુ આગળ નો સ્પર્શક. બે વર્તુળો ના સ્પર્શ બિંદુએ સામાન્ય સ્પર્શક. એટલે બે વર્તુળોનું છેદ બિંદુ એક જ હોય અને સ્પર્શક પણ એક જ હોય, એવા પ્રકારની કન્ડિશન આવે. બે વર્તુળોના સ્પર્શ બિંદુએ સામાન્ય સ્પર્શક. એટલે અહીંયા બે વર્તુળોનું છેદ બિંદુ એક જ હોય અને તેમનો સ્પર્શક પણ એક જ હોય. એમ કહી શકાય બે વર્તુળો પરસ્પર એક બિંદુએ બહારથી અથવા અંદરથી સ્પર્શતા હોય ત્યારે તેમના સ્પર્શ બિંદુમાંથી તેમને સામાન્ય સ્પર્શક હોય છે. એટલે બે વર્તુળો અંદરથી છેદે કે બે વર્તુળો બહારથી છેદે. દાખલા તરીકે આ એક વર્તુળ છે અને એની બહારની બાજુથી એક બીજું વર્તુળ આ રીતે ભેગા થતા હોય. C1 વર્તુળ અને આ C2 વર્તુળ, અહીંયાથી એક સ્પર્શક દોરી શકાય. તો આવા જે સ્પર્શક છે એ સ્પર્શકને આપણે બે વર્તુળોના સામાન્ય, બે વર્તુળોના સ્પર્શ બિંદુ, બંને વર્તુળોનું સ્પર્શ બિંદુ એક જ છે, સામાન્ય સ્પર્શક. આ રીતે કન્ડિશન આવી શકે. બીજી કન્ડિશન આવી પણ હોઈ શકે, આ વર્તુળ બહારથી છે, બે વર્તુળો બહારથી સ્પર્શે છે. હવે અહીંયા આપણે અંદરથી સ્પર્શે એની વાત કરીએ તો વર્તુળ C1 અને C2 બંને એક જ બિંદુએ સ્પર્શે છે, બંનેનો છેદ બિંદુ એક જ છે. અને અહીંયા જે રેખા મળે, રેખા M ને આપણે બે વર્તુળોના સ્પર્શ બિંદુએ સામાન્ય સ્પર્શક એવું કહી શકાય. એટલે આવી કન્ડિશન આવે ત્યારે કેટલા સ્પર્શક દોરી શકાય? એક સ્પર્શક દોરી શકાય. એ રીતની કન્ડિશન આવે છે. હવે આપણે બે વર્તુળો અને તેમના સ્પર્શક, બે વર્તુળો અને સ્પર્શકો વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધમાં કોને કેટલા સ્પર્શક આવે એના વિશેની આપણે માહિતી લઈએ. એટલે ખ્યાલ આવશે કે બે વર્તુળો હોય અને સ્પર્શકો હોય તો સ્પર્શકો અને વર્તુળો એ બંને કેટલી રીતે હોઈ શકે? તો અહીંયા C1 વર્તુળ હોય, બે વર્તુળો છે, વર્તુળ ની ત્રિજ્યા R1 અને R2, ત્યાર પછી વર્તુળનો વ્યાસ
વ્યાસ એને આપણે ડી તરીકે ઓળખીશું. વર્તુળના વ્યાસને આપણે ડી તરીકે ઓળખીશું. પહેલી કન્ડિશન, બે વર્તુળો પૈકી એક વર્તુળ સંપૂર્ણતઃ બીજા વર્તુળના અંદરના ભાગમાં હોય તો તેવા એક સ્પર્શક તેમને સામાન્ય હોતા નથી. એટલે બે વર્તુળોમાં એક વર્તુળ અંદર હોય અને એકબીજાને સ્પર્શ થતું હોય તો તેમને સામાન્ય સ્પર્શક હોતા નથી. તો અહીંયા પહેલી કન્ડિશન આપણે જોઈએ કે D ગ્રેટર ધેન R1 પ્લસ R2 આવી પ્રકારની જો શરત આપેલી હોય તો આપણે એને કેટલા સ્પર્શકો હોય અને એની આકૃતિ કેવી આવે. D આ બંનેનું ડિસ્ટન્સ બે વર્તુળોના વ્યાસ કરતા R1 R2 મોટો હોય તો એને આપણે કેવી રીતે એને શોધી શકાય કે D ની કિંમત આ રીતે બંને અલગ અલગ છે. આની R1 ત્રિજ્યા લઈએ અને આની R2 ત્રિજ્યા લઈએ. એ બંને ત્રિજ્યાનો સરવાળો એ D બરાબર ડિસ્ટન્સ બે કેન્દ્રો વચ્ચેનું અંતર એટલે વર્તુળનો વ્યાસ ના લગતા બે વર્તુળના કેન્દ્રો વચ્ચેનું અંતર, બે વર્તુળના કેન્દ્રો વચ્ચેનું અંતર એને આપણે D કહીએ. તો આ બંને વચ્ચેનો અંતરની અંદર કન્ડિશન આપણે જોઈએ તો એને કેટલા સ્પર્શક દોરી શકાય. આ એક સ્પર્શક દોરાશે, આ બાજુનો એક બીજો સ્પર્શક દોરી શકાશે, ત્રીજો સ્પર્શક આ રીતે દોરી શકાશે અને ચોથો સ્પર્શક આ રીતે દોરી શકાશે. એટલે અહીંયા સ્પર્શકો ની સંખ્યા લઈશું તો 4 સ્પર્શક આવશે. D ની કિંમત બે ત્રિજ્યાઓના સરવાળા કરતા વધારે હોય. અહીંયા સમજો કે R1 બરાબર 4 સેન્ટીમીટર, R2 બરાબર 3 સેન્ટીમીટર તો અને D બરાબર 8 સેન્ટીમીટર આ રીતે કન્ડિશન હોય તો D ગ્રેટર ધેન R1 પ્લસ R2 તો આ બંને વચ્ચેનું અંતર 8 ગ્રેટર ધેન 4 પ્લસ 3 એટલે કે 7 આ રીતની પરિસ્થિતિ આવશે. એટલે એને કુલ કેટલા સ્પર્શક દોરી શકાય. 4 સ્પર્શકો આને જોવા મળશે. કે સ્પર્શકોની સંખ્યા કેટલી છે આ રીતે આપણે લઈ શકીએ. એટલે પહેલી કન્ડિશન છે. હવે બીજી કન્ડિશનની અંદર આપણે જોઈએ કે D બરાબર R1 R2, D બરાબર R1 R2 તો એમાં કેટલા સ્પર્શકો દોરી શકાય. તો આકૃતિ દોરીએ કે બે કેન્દ્રો વચ્ચેનું અંતર R1 અને R2 ના સરવાળા જેટલું હોય તો એ બંને વચ્ચેની જે કન્ડિશન છે એ શું થશે. R1 અને R2 એ બેનો સરવાળો એટલે કે R1 બરાબર 4 સેન્ટીમીટર હોય, R2 બરાબર 3 સેન્ટીમીટર હોય અને બે કેન્દ્રો વચ્ચેનું અંતર 7 સેન્ટીમીટર હોય તો D બરાબર R1 R2 આ રીતે થશે. 7 બરાબર 7 4 3 એટલે 7 બરાબર 7 એટલે કે બે વર્તુળોના કેન્દ્રો વચ્ચેનું અંતર. તો બંનેમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય. તો એક પહેલામાં પહેલો સ્પર્શક જો જોઈએ તો આ એક સ્પર્શક દોરાશે બરાબર. ત્યાર પછી બીજા સ્પર્શકની આપણે વાત કરીએ તો અહીંયાથી આ રીતે એક બીજો સ્પર્શક દોરી શકાશે અને ત્રીજો સ્પર્શકની વાત કરીએ તો આ રીતે દોરી શકાશે. એટલે અહીંયા સ્પર્શકોની સંખ્યા क्या 3 એટલે અહીંયા આ બે
વર્તુળોના સ્પર્શકો વિશે આપણે આ રીતે લઈ શકીએ. 3 સ્પર્શકો દોરી શકાય. આ કોષ્ટક ઉપરથી તમને પરીક્ષાની અંદર ટૂંકો પ્રશ્ન ખાલી જગ્યા કે જોડકાની અંદર ગમે તે રીતે તમને એ પૂછી શકે. હવે ત્રીજી કન્ડિશન આપણે જોઈએ તો r1 માનાંકમાં r1 માઈનસ r2 લેસ ધેન d લેસ ધેન r1 પ્લસ r2 આવી કન્ડિશન હોય તો બંને ત્રિજ્યાઓમાં નાનું બંનેનો જે વ્યાસ છે, વ્યાસ એટલે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર d કરતા ઓછું હોય અથવા d કરતા વધારે હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય? તો અહીંયાથી આ એક સ્પર્શક અને આ બાજુથી આ બીજો સ્પર્શક એમ દોરી શકાય. એટલે બે ત્રિજ્યાઓ એકબીજાને ઓવરલેપ કરતા હોય, આ રીતની આકૃતિ હોય અથવા આવી આકૃતિ હોય તો પણ કેટલા સ્પર્શક દોરી શકાશે? વધુમાં વધુ બે સ્પર્શક દોરી શકાશે. એટલે અહીંયા સ્પર્શકોની સંખ્યા 2 આવશે. આ ત્રીજી કન્ડિશન છે. હવે ચોથી કન્ડિશન શું છે કે માનાંકમાં r1 r2 d બરાબર r1 માઈનસ r2 માનાંકમાં એટલે અહીંયા d એ r1 માઈનસ r2 ના તફાવત કરતા એના જેટલું હોય, તફાવત જેટલું હોય તો બંનેના તફાવત જેટલું હોય એટલે મોટા વર્તુળની ત્રિજ્યા અને નાના વર્તુળની ત્રિજ્યાનો તફાવત આ r1 અને અહીંયાથી આટલો ભાગ લેશો r2 એના તફાવત જેટલો હોય, બંનેનો તફાવત સમાન હોય તો એના માટે સ્પર્શકોની સંખ્યા લઈશું તો એક સ્પર્શક દોરી શકાશે. એટલે સ્પર્શકોની સંખ્યા 1 છે. અને આ છેલ્લો મુદ્દો જે આવે છે એ છેલ્લા મુદ્દાની અંદર d ની કિંમત d એટલે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર માનાંકમાં r1 r2 કરતા ઓછું હોય, d ડિસ્ટન્સ એ r1 અને r2 કરતા ઓછું હોય તો એની અંદર આકૃતિ કેવી આવશે? આ રીતની આકૃતિ આવશે. r1 આ માપ લેશું r1 અને અહીંયાથી r2 એ બંનેના તફાવત કરતા પણ બે બિંદુઓ વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું હોય તો સ્પર્શક નથી. એટલે 0 સ્પર્શક છે એમ કહેવાશે. એટલે બે ત્રિજ્યાઓ અને બે કેન્દ્રો વચ્ચેનું અંતરમાં આ કોષ્ટક તમે યાદ રાખશો તો ટૂંકા પ્રશ્નની અંદર ખૂબ જ કામ લાગશે. એટલે આ રીતે આકૃતિ દોરી અને તમારે એની માહિતી તૈયાર કરવાની. હવે પછી સામાન્ય સ્પર્શકની લંબાઈ અને એના વિશે છેદિકા વિશેની વાત પછીના ભાગની અંદર લઈશું. અસ્તુ.